स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત. મિત્રો, આપણે રાજ્યશાસ્ત્ર વિષયમાં પેપર નંબર 1 રાજ્યશાસ્ત્રનો પરિચય અને એમાં પણ આજે જે આપણે ટૉપિકની વાત કરવાના છે તે રાજ્યના કાર્યો, જેની આપણે વિગતવાર સમજ આજે પ્રાપ્ત કરીશું. રાજ્યના કાર્યોને આપણે સમજીએ એ પહેલાં મિત્રો તમને યાદ હશે કે આની પહેલાં અગાઉના લેક્ચરમાં આપણે રાજ્યનો વ્યક્તિ સાથેનો સંબંધ, રાજ્યનો સમાજ સાથેનો સંબંધ અને રાજ્યનો સરકાર સાથેનો સંબંધ, આ ત્રણેય મુદ્દાઓની વિગતવાર સમજૂતી તુલનાત્મક અભ્યાસ દ્વારા આપણે પ્રાપ્ત કરી હતી. આજના આ લેક્ચરમાં આપણે જે મુખ્ય બાબતો સમજવાના છીએ તેની રૂપરેખા આ પ્રકારે રહેશે. આ લેક્ચરના મુખ્ય જે હેતુઓ છે એ રાજ્યના મુખ્ય કાર્યો, સારાંશમાં હાર્દરૂપ જે બાબતો હોય એ, લેક્ચરના અંતમાં હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ જેથી કરીને તમે પોતે ઘરે બેસીને તમારું સ્વમૂલ્યાંકન કરી શકશો, એટલે કે હેતુલક્ષી પ્રશ્નો અને વિગતવાર પ્રશ્નો. તો આજે આપણે શરૂ કરીએ રાજ્યના કાર્યો વિશેની સમજૂતી. મિત્રો, આપણે સ્વાભાવિક જ એવો પ્રશ્ન થાય કે રાજ્યનું કામ શું? હવે રાજ્ય શા માટે ઉદ્ભવ્યું એ જો આપણે બરાબર સારી રીતે સમજ્યા હોઈએ તો રાજ્યનું કામ શું એ આપણને સરળતાથી સમજાય. રાજ્ય શા માટે ઉદ્ભવ્યું એની આપણે ચર્ચા આની પહેલાં કરી ચૂક્યા છે. એટલે માનવ કુદરતી અવસ્થામાં જે પ્રકારનું જીવન જીવતો હતો એ કુદરતી અવસ્થામાં ક્યાંક એને અશાંતિ લાગતી, સંઘર્ષ થતો, બળિયાના બે ભાગની પરિસ્થિતિ હતી. સંપત્તિનો જે રીતે આવિષ્કાર થયો, મારા તારાની ભાવના ઊભી થઈ અને એમાંથી સંઘર્ષ થયો, યુદ્ધ થયો અને છેવટે રાજ્યની જરૂરિયાત ઉદ્ભવી. તો આ રાજ્ય એ મુખ્યત્વે શાંતિ, વ્યવસ્થા અને લોકોની સુખાકારી માટે છે. રાજ્યનું કાર્ય જો આપણે સમજવું હોય તો સૌથી પહેલાં તો એ જાણવું પડે કે એ રાજ્યના પોતાના રાજ્યમાં વસવાટ કરતા વ્યક્તિઓ સાથેના સંબંધો કેવા પ્રકારના છે, રાજ્યના સમાજ સાથેના સંબંધો કેવા પ્રકારના છે અને રાજ્યના સરકાર સાથેના સંબંધો કેવા છે. જો આ ત્રણેય સાથેના સંબંધોની આપણે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરી હોય તો એના આધારે આપણે કહી શકીએ કે રાજ્યનું કાર્ય કેવા પ્રકારનું હશે. આની પહેલાંના લેક્ચરમાં આપણે મુદ્દો બહુ સારી રીતે વિગતવાર સમજી ચૂક્યા છે, એટલે એનું હું પુનરાવર્તન નહીં કરું, પરંતુ આ લેક્ચરના સંદર્ભમાં જે જરૂરી છે તેની આપણે સીધા મુદ્દા ઉપર ચર્ચા કરીશું. આજના લેક્ચરના અભ્યાસથી તમે રાજ્યના કાર્યો જાણી શકશો. અને રાજ્યના કાર્યોને સમજવા માટે વ્યક્તિ અને રાજ્ય વચ્ચેનો સંબંધ સમજવો જરૂરી છે કે વ્યક્તિ અને રાજ્ય વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે. જો વ્યક્તિ અને રાજ્યની વચ્ચે સંબંધ સારો હશે અને ખાસ કરીને જે રાજ્યમાં વસવાટ કરતા લોકોને સ્વાતંત્ર્ય આપવામાં આવતું હોય અને મૂળભૂત અધિકારો આપવામાં આવતા હોય, અધિકારોની સાથે આણે ફરજો પણ બજાવવાની હોય કે જેમાં વ્યક્તિઓની સમાનતા પણ અગત્યની હોય, જો આ બધાનો રાજ્યએ સ્વીકાર કરેલો હશે તો વ્યક્તિ સાથેના સંબંધો એના સારા હશે અને એવા પ્રકારનું રાજ્ય પોતાની સત્તાનો અમર્યાદિત રીતે ઉપયોગ કરી શકશે નહીં. વ્યક્તિવાદીઓએ વ્યક્તિ સ્વાતંત્ર્ય ઉપર ભાર આપેલો છે. આની સાથે આપણે બીજા એક મુદ્દાની વાત કરીએ કે રાજ્યનો આંગિક કે આદર્શવાદી સિદ્ધાંત અથવા તો અરાજ્યવાદી સિદ્ધાંત
કે યાંત્રિક સિદ્ધાંત મુજબ રાજ્યની ભૂમિકા સમજવી જરૂરી છે. કારણ કે આ જે આંગિક સિદ્ધાંત છે એ આંગિક સિદ્ધાંત મુખ્યત્વે એવું સમજાવે છે કે રાજ્ય એક માનવીના શરીરની સમાન છે અને શરીરના વિવિધ અંગો એક કોષો એકબીજા સાથે સંકળાયેલા છે. એવી જ રીતે વ્યક્તિઓ રાજ્યની સાથે સંકળાયેલી છે અને આ વ્યક્તિનું મહત્ત્વ ત્યારે જ છે જ્યારે રાજ્ય છે. જો રાજ્ય નથી તો વ્યક્તિનું પણ કોઈ મહત્ત્વ નથી. વ્યક્તિવાદ, સમાજવાદ, સામ્યવાદ, લોકશાહી, અરાજ્યવાદ, ફાંસીવાદ જેવી વિચારસરણીનો રાજ્યના કાર્ય અંગેનો અભિગમ કેવો છે તે પણ સમજવું જરૂરી છે. કારણ કે આ દરેક વિચારસરણીઓ, આ દરેક બાબતો અંગે તફાવત છે. જ્યારે આપણે એવું બોલીએ કે લોકશાહી, તો લોકશાહીનો અર્થ જ એવો થાય કે લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકાર. અને આ લોકશાહીના કેન્દ્ર બિંદુમાં લોકોનો સર્વાંગી વિકાસ, અને આ સર્વાંગી વિકાસ એટલે લોકોનો સામાજિક, આર્થિક, ધાર્મિક, રાજકીય, શૈક્ષણિક, આધ્યાત્મિક તમામ પ્રકારનો વિકાસ. આ વિકાસ કરવો એ સરકારની ફરજ છે. લોકશાહીમાં આ સર્વસ્વીકૃત બાબત છે અને જે રાજ્ય આવું સ્વીકારીને ચાલે છે તેવા રાજ્યમાં, તેવા લોકશાહી રાજ્યમાં રાજ્યનું કાર્ય ખૂબ વધી જાય છે. કારણ કે લોકોની નાનામાં નાની જરૂરિયાતથી લઈને મોટામાં મોટી બાબતોની ચિંતા કરવું, એનું ચિંતન કરવું એ રાજ્યના કાર્યક્ષેત્રમાં આવે છે. એવી જ રીતે એક બીજી વિચારસરણી છે સમાજવાદ. મિત્રો, આ સમાજવાદ એટલે શું? સમાજવાદના કેન્દ્રબિંદુમાં સમાજ છે, સમાજનું કલ્યાણ છે. દરેકને સમાન કામ મળે, સમાન કામના બદલામાં દરેકને સમાન વેતન મળે, કે જેમાં નફાની કોઈ ભાવના નથી, પરંતુ લોકોનો સર્વાંગી વિકાસ થાય એ ભાવના એમાં મુખ્યત્વે સમાયેલી છે. સામ્યવાદ એ સમાજવાદ વિરોધી વિચારધારા છે. કારણ કે સામ્યવાદની જે આખી વિભાવના છે એ આખી અલગ જ છે. લોકશાહી મૂલ્યો અને સમાજવાદના મૂલ્યો અને ઉદારમતવાદના મૂલ્યો સાથે એ સીધી રીતે સુસંગત થતી નથી. તો જ્યાં સામ્યવાદી રાજ્ય હોય ત્યાં રાજ્યના કાર્યો કેવા પ્રકારના હોય? કારણ કે એ તો રાજ્યને સ્વીકારે છે એ મુખ્ય પાયાનો પ્રશ્ન છે. મુઠ્ઠીભર મૂડીવાદીઓના હાથમાં જ્યારે સત્તા હોય અને મુખ્યત્વે સરકારનું કામ આર્થિક વ્યવસ્થાને લગતું હોય, અર્થને લગતું હોય, તો ત્યારે એવા સમયે રાજ્યનું કામ શું છે એ સામ્યવાદીઓ જે રીતે રજૂ કરે છે એમાં એમને સંતોષ એટલો લાગતો નથી. કદાચ ક્યાંક કોઈક રીતે એમાં રાજ્યની અવગણના પણ કરવામાં આવે છે, એના સ્વીકારની અવગણના કરવામાં આવે છે. સાથે સાથે લોકશાહી હોય કે અરાજ્યવાદ હોય કે ફાંસીવાદ જેવી વિચારસરણીઓ, મિત્રો, આ તમામ વિચારસરણીઓ વચ્ચે પાયાનો તફાવત રહેલો છે. કારણ કે ફાંસીવાદ અને નાઝીવાદ જેવી વિચારધારાઓ છે એ વિચારધારાઓ જે તે સમયની રાજકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ઉદ્ભવી હતી અને એ સમયના પ્રવાહ સાથે જ એ નાશ પામી છે. ખાસ કરીને જર્મની અને ઇટાલીમાં ત્યાંના જે સરમુખત્યારો હતા, શાસકો જે હતા, હિટલર અને મુસોલિની, એના સમયમાં ફાંસીવાદ અને નાઝીવાદ જેવી વિચારધારાનો ઉદ્ભવ થયો હતો કે જેમાં રાજ્યનું કાર્ય એક અલગ જ પ્રકારનું હતું. આધુનિક વિચારધારા મુજબ રાજ્યનું કાર્ય ઘણું બદલાયું છે. એના કાર્યક્ષેત્રમાં સમયાંતરે વધારો થયો છે. પહેલાંના સમયમાં રાજ્યનું મુખ્ય કાર્ય રક્ષણ કરવાનું હતું, એટલે કે પોલીસ રાજ્ય એવું કહેવામાં આવતું, કે જેમાં માત્ર પોતાના રાજ્યમાં વસવાટ કરતા લોકોની સુખાકારીમાં વધારો કરવા કરતાં પણ એની રક્ષા કરવી એ પાયાની જરૂરિયાત લાગતી, જે કરવાનું કાર્ય રાજ્ય કરતું હતું. કલ્યાણ રાજ્યનો ખ્યાલ. આ કલ્યાણ રાજ્ય એટલે શું મિત્રો? જેને તમે અંગ્રેજીમાં વેલફેર સ્ટેટ તરીકે ઓળખાવો છો.
કલ્યાણ રાજ્ય એટલે એવું રાજ્ય કે જેમાં માત્ર લોકોને સુરક્ષા પૂરી પાડવી એટલું જ નહીં, સાથે સાથે લોકોને રોજગારી આપવી, લોકોને અધિકારો આપવા, લોકોને જીવન જીવવા માટે જે પણ પ્રાથમિક જરૂરિયાતો હોય એની પૂરી કરવી. રોટી કપડાં મકાન તો ખરા જ, પણ આ સાથે સાથે વાહન વ્યવહારને લગતી કોઈ સુવિધા હોય, રસ્તાને લગતી કોઈ સુવિધાઓ હોય, પાણીને લગતી સુવિધા હોય, વીજળીને લગતી કોઈ સુવિધાઓ હોય, શૈક્ષણિક બાબતો હોય, તબીબી બાબતો હોય, તો આ પાયાની જેટલી પણ આવશ્યકતાઓ હોય એ પૂરી કરવી એ કલ્યાણ રાજ્યના સંદર્ભમાં આવી જાય છે. એટલે કલ્યાણ રાજ્યનો ખ્યાલ એ ખૂબ વિશાળ છે અને આધુનિક સમયમાં લગભગ દરેક રાજ્યોએ તેનો સ્વીકાર કરેલો જોવા મળે છે. મિત્રો, આની સાથે જ આપણે જો વાત કરીએ તો આધુનિક રાજ્યના કાર્યોને મુખ્યત્વે બે વિભાગમાં એનું આખું એક વિભાજન કરવામાં આવેલું છે. એક તો છે એના ફરજિયાત કાર્યો અને બીજા છે મરજિયાત કાર્યો. ફરજિયાત કાર્યો એવા પ્રકારના છે કે જે કમ્પલસરી રાજ્યએ કરવાના જ છે. એ કર્યા વગર એને છૂટકો નથી, કારણ કે એ કરવા માટે જ રાજ્ય છે. અને બીજા કેટલાક કાર્યો એવા છે કે જે મેન્ડેટરી નથી. જો રાજ્યની અનુકૂળતા હોય અને એને એવું લાગે કે આનો વ્યવહારમાં અમલ થઈ શકે એમ છે તો એવા કાર્યોને એ અમલમાં મૂકી શકે, કરી શકે, તો એ મરજિયાત કાર્યોની યાદીમાં આવે છે, જેની આપણે વિગતવાર સમજૂતી પ્રાપ્ત કરીશું. રાજ્યના મુખ્ય કાર્યોના સંદર્ભમાં એનું સૌથી અગત્યનું કાર્ય છે કાયદાઓનું ઘડતર, અમલીકરણ અને ન્યાય આપવાનું કાર્ય. મેં હમણાં જ આપને સમજાવ્યું કે રાજ્યનું વ્યવહારમાં મૂર્ત સ્વરૂપ સરકાર છે. તો પોતાના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે રાજ્યના મુખ્ય 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર, આ ત્રણેય અંગો વચ્ચે કાર્યનું સ્પષ્ટ વિભાજન છે અને દરેક અંગ પોતાનું કાર્ય કરે છે. કઈ રીતે કરે છે? તો ખાસ કરીને ધારાસભા છે એ કાયદાઓનું ઘડતર કરવાનું કાર્ય કરે છે. કારોબારી છે એ ઘડેલા કાયદાઓનું અમલીકરણ કરવાનું કાર્ય કરે છે. અને એ અમલીકરણમાં જો કોઈ મુશ્કેલી જણાય તો ન્યાયતંત્ર એને ન્યાય આપવાનું કામ કરે છે. તો આધુનિક સમયમાં રાજ્યનું આ મુખ્ય કામ છે, કાયદાઓનું ઘડતર કરવું, અથવા તો જે કાયદાઓ ઘડાયેલા છે એમાં સમય સંજોગની જરૂરિયાત મુજબ એમાં કોઈ પરિવર્તનની જો આવશ્યકતા હોય તો ઘડેલા કાયદાઓને પણ પુનઃ રિવાઇઝ કરવા, એ પણ એનું મુખ્ય કામ છે. આની સાથે જ શાંતિ અને વ્યવસ્થા જાળવવાનું કાર્ય, કારણ કે સ્થાનિક કક્ષા હોય, રાષ્ટ્રીય કક્ષા હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષા હોય, બે વ્યક્તિ વચ્ચે, બે જૂથ વચ્ચે, બે સંસ્થાઓ વચ્ચે અથવા તો બે રાજ્યની વચ્ચે કે બે દેશની વચ્ચે સંઘર્ષ એ સ્વાભાવિક અને સહજ છે. અને આ સંઘર્ષમાં આંતરિક સંઘર્ષ હોય કે બાહ્ય સંઘર્ષ હોય, આ બંને પરિસ્થિતિઓમાં રાજ્યનું મુખ્ય કામ શાંતિ જાળવવાનું છે. લોકો સમૂહ જીવનમાં અગવડ ન અનુભવે, અશાંતિ ન અનુભવે, એ ધ્યાન રાખવાની ફરજ રાજ્યની છે. બાહ્ય કોઈ આક્રમણ થાય, યુદ્ધ થાય તો એવા સમયે પણ લોકોને સુરક્ષા પાડવી અને શાંતિ જાળવવી એ રાજ્યની અગત્યની ભૂમિકા બની રહે છે. સંરક્ષણ કરવાનું કાર્ય, મેં હમણાં જ કહ્યું એમ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં બધાના રાષ્ટ્રીય હિત અલગ અલગ છે. અત્યાર સુધીમાં વિશ્વમાં પ્રથમ વિશ્વયુદ્ધ અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સામનો સમગ્ર વિશ્વ કરી ચૂક્યું છે અને ભવિષ્યમાં પણ ત્રીજું વિશ્વયુદ્ધ ગમે ત્યારે ફાટી નીકળે એવા સંજોગોમાં આપણે આજે વિશ્વના દરેક દેશ ઊભા છીએ. ત્યારે સંરક્ષણ
પૂરું પાડવાનું કાર્ય એ પણ રાજ્યનું છે. પ્રાથમિક જરૂરિયાતો તથા આંતરમાળખાકીય સુવિધાઓ પૂરી પાડવાનું કાર્ય, જે રાજ્યમાં દરેક નાગરિકને પોતાની પ્રાથમિક સગવડો મળી રહે છે, જો હા તો એ રાજ્ય પોતાનું ઉત્તમ કાર્ય કરે છે એવું કહી શકાય. તમે કોઈ દેશનો જ્યારે અભ્યાસ કરો ત્યારે વ્યક્તિગત રીતે મારું એવું માનવું છે, એક અભ્યાસુ તરીકે, એક અધ્યાપક તરીકે, રાજ્યશાસ્ત્રના એક વિદ્યાર્થી તરીકે એવું માનવું છે કે રાજ્ય પોતાનું કામ બરાબર કરે છે કે કેમ એ જો જાણવું હોય તો ગામડામાં છેવાડાનો માણસ પોતાનું જીવન કઈ રીતે જીવે છે, એની પાસે જાજરૂની વ્યવસ્થા છે, એ 2 ટાઈમ બરાબર જમી શકે એટલું આર્થિક ઉપાર્જન કરી શકે છે. આ 2 બાબતોનો જો આપણે અભ્યાસ કરીએ તો એના આધારે રાજ્ય કેવા પ્રકારના કામ કરે છે, કરવા જોઈએ, એનું પણ આપણે તારણ કાઢી શકીએ. રોજગારી તથા આર્થિક બાબતોને લગતું કાર્ય. આધુનિક સમયમાં શિક્ષણનું પ્રમાણ તો વધતું જાય છે, પણ સાથે સાથે શિક્ષિત બેરોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. એટલે લોકો પાસે ડિગ્રી હોય પરંતુ એની પાસે કામ ન હોય, વ્યવસાય ન હોય, તો રોજીરોટી લોકોને આપવી, ઉદ્યોગોનું સર્જન કરવું, લોકોને રોજગાર પૂરો પાડવો એ રાજ્યની મુખ્ય ભૂમિકા છે, રાજ્યનું મુખ્ય અગત્યનું કાર્ય છે. કોઈ દેશમાં લોકો બહુ મોટા પ્રમાણમાં બેરોજગાર છે તો એ રાજ્યની સૌથી મોટી નિષ્ફળતા છે. હા, એના કારણો પણ ઘણા બધા અલગ અલગ પ્રકારના હોઈ શકે, પરંતુ એ કારણોમાં એનું સોલ્યુશન શું હોઈ શકે એનો પણ સાથે વિચાર થવો જોઈએ. શિક્ષણ, તબીબી, આરોગ્યને લગતી સવલતો પૂરી પાડવાનું કાર્ય. એટલે કે આ કાર્યો પણ સાથે એટલા જ અગત્યના અને પાયાના છે મિત્રો, કારણ કે જે દેશમાં શિક્ષણનું પ્રમાણ સૌથી વધારે સારું હશે ત્યાંના નાગરિકો, એમની વિચારધારાઓ, એમની અભિવ્યક્તિઓ એટલી જ બુદ્ધિગમ્ય હશે અને તર્કસંગત હશે. ઘણી બધી અંધશ્રદ્ધાઓ અને ગેરમાર્ગેથી જવાને બદલે લોકો અટકી જશે. લોકોના સર્વાંગી વિકાસ માટે શક્ય એટલી તમામ બાબતોનું અમલીકરણ કરવાનું કાર્ય. કારણ કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું આપણે કહીએ, પણ ભારતમાં જો વાત કરીએ તો તમને સ્વચ્છતાના સંદર્ભમાં પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધીના ઘણા બધા ખ્યાલો જોવા મળશે. ઘણા બધા ચિંતકો, ઘણા બધા વિદ્વાનો, ઘણી બધી સરકારો, ઘણા બધા લોકોએ ઘણું બધું એના વિશે લખ્યું, કીધું, પણ છતાં છેલ્લે તો એ જાળવવી એ મારા અને તમારા વ્યક્તિગત બાબત છે. એટલે જ્યાં સુધી વ્યક્તિ પોતે ન ઈચ્છે ત્યાં સુધી નિયમો કે કાયદાઓ બનાવી દેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન શક્ય નથી. અંતર્મનથી જ્યારે આપણે એ વસ્તુ ના ઈચ્છીએ, કારણ કે રાજ્ય તો પોતાના કાર્યો કરવા માટે, લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે સરકાર કાયદાઓ બનાવે, નીતિ નિયમો બનાવે, પરંતુ લોકોની એ ફરજ છે કે સાથે એટલો જ સહકાર આપીને એનો બરાબર લાભ લઈને જીવનમાં આગળ વધે. તો આ રાજ્યના જે મુખ્ય આપણે કાર્યોની વાત કરીએ એમાં સારાંશમાં આપણે એટલું કહી શકીએ કે રાજ્યના કાર્યોને સમજવા માટે રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો કેવા પ્રકારનો સંબંધ છે એ જાણવો જરૂરી છે. કારણ કે લોકશાહી દેશ હોય કે સરમુખત્યારશાહી દેશ હોય તો એમાં એના સંબંધો અલગ અલગ પ્રકારના જોવા મળે છે. વિવિધ વિચારસરણીઓ, પછી તે વ્યક્તિવાદ હોય, સમાજવાદ હોય, સામ્યવાદ હોય, લોકશાહી હોય, અરાજ્યવાદ હોય કે ફાસીવાદ હોય, એને સમજવી જરૂરી છે. કારણ કે દરેક વિચારધારાઓના અનુયાયીઓ છે, એના પ્રણેતાઓ છે, એની ચોક્કસ અભિગમ છે, એનો ચોક્કસ એક સાર છે અને એની હાર્દરૂપ બાબત સમજવી જરૂરી છે.
રાજ્યની ઉત્પત્તિના સિદ્ધાંતો અને અન્ય સિદ્ધાંતોની પ્રાથમિક જરૂરી સમજ પણ આપણે પ્રાપ્ત કરવી જોઈએ. એટલે કે રાજ્યની ઉત્પત્તિના મુખ્યત્વે 4-5 અગત્યના જે સિદ્ધાંતો છે તે, એટલે કે બળનો સિદ્ધાંત કે જે એવું કહે છે કે બળ દ્વારા રાજ્યનું સર્જન કરવામાં આવેલું છે, કે બળિયાના 2 ભાગની પરિસ્થિતિ હતી. બળવાન લોકો નિર્બળ લોકો ઉપર અંકુશ જમાવતા હતા અને એ પરિસ્થિતિથી કંટાળીને છેવટે રાજ્યનું સર્જન થયું. બીજો સિદ્ધાંત છે દૈવી સિદ્ધાંત, કે જે એવું માને છે કે રાજા એ ઈશ્વરનો પ્રતિનિધિ છે અને ઈશ્વરે રાજ્યનું સર્જન કરેલું છે, કે જે પૃથ્વી ઉપર રાજા કાયદાનો મૂળ સ્ત્રોત ગણાય છે. રાજાની આજ્ઞાનું પાલન કરવું પ્રજા માટે ફરજિયાત છે. રાજાની આજ્ઞાનો ક્યારેય વિરોધ ના કરી શકાય, ક્યારેય એનું ઉલ્લંઘન ના કરી શકાય, અને આ પ્રકારનો સિદ્ધાંત એ દેવી સિદ્ધાંત છે. ત્રીજો સિદ્ધાંત છે સામાજિક કરારનો સિદ્ધાંત, કે જે ખાસ કરીને થોમસ હોબ્સ, જ્હોન લોક અને જીન જેક્સ રૂસો દ્વારા આપવામાં આવેલો છે, કે જે એવું સમજાવે છે કે સમાજમાં રાજ્યની જરૂરિયાત કઈ રીતે ઉદ્ભવી. એટલે કે કુદરતી અવસ્થામાં માણસ કેવા પ્રકારનું જીવન જીવતો હતો, કેવા પ્રકારની પરિસ્થિતિમાં એને રાજ્યની આવશ્યકતા લાગી અને એ રાજ્યએ કેવા પ્રકારના કાર્યો કરવાના છે. કલ્યાણ રાજ્યના કાર્યોની સમજ પણ જરૂરી છે. હમણાં આપણે વાત જે કરી વિગતવાર તે, કે માત્ર રક્ષા કરવું એ હવે રાજ્યનું કામ નથી, પરંતુ આધુનિક સમયમાં તમામ પ્રકારના લોકોની જરૂરિયાતોનું ધ્યાન રાખવું એ રાજ્યના કાર્યક્ષેત્રમાં આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે રાજ્યનું કાર્યક્ષેત્ર દિવસે દિવસે વધી રહ્યું છે, વિસ્તૃત પામી રહ્યું છે. કાયદાઓનું ઘડતર, અમલીકરણ અને ન્યાય આપવાનું કાર્ય. સરકારના મુખ્ય 3 અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર અનુક્રમે આ 3 પ્રકારના કાર્યો કરે છે. કાયદાઓનું ઘડતર કરે છે ધારાસભા, એનું અમલીકરણ કરે છે કારોબારી, અને ન્યાયતંત્ર ન્યાય આપવાનું કામ કરે છે. પરંતુ દરેક દેશની ચોક્કસ એક ભૂગોળ હોય, એક પર્યાવરણ હોય, એક પરિસ્થિતિઓ હોય છે, અને દરેક દેશમાં સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક પરિસ્થિતિઓ અલગ અલગ હોય છે. તો દરેક દેશના રાજ્યએ એ ધ્યાન રાખવાનું છે, સરકારે એ ધ્યાન રાખવાનું છે કે પોતાની પ્રજાની મહત્વાકાંક્ષાઓ, આકાંક્ષાઓ, ઈચ્છાઓ અને જરૂરિયાતોને અનુરૂપ એ પ્રકારના કાયદાઓનું ઘડતર કરવું, ઘડેલા કાયદાઓને યોગ્ય એનું અમલીકરણ કરવું, અને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર એવું ન્યાયતંત્ર હોય કે જે ન્યાય આપવાનું કાર્ય કરતું હોય. લોકોના સર્વાંગી વિકાસ માટે શક્ય એટલી તમામ બાબતોનું અમલીકરણ કરવું એ રાજ્યની કાર્યક્ષેત્રની યાદીમાં આવે છે. મિત્રો, આપણે રાજ્યના ફરજિયાત કાર્યોની જે વાત કરી, તો મરજિયાત કાર્યો પણ આપણે સમજવા જરૂરી છે. સામાન્ય રીતે મરજિયાત કાર્યો એટલે એવા કાર્યો, ફોર એક્ઝામ્પલ હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું. ભારતના બંધારણમાં રાજ્ય ભારતના બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરવામાં આવી છે. આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે એવા સિદ્ધાંતો કે જેનો અમલ કરવો ફરજિયાત નથી. સરકાર ઈચ્છે, જો સરકાર પાસે એવા સાધનો હોય, એવા માધ્યમો હોય, એવી અનુકૂળતાઓ હોય, તો એનો અમલ કરી શકે. દાખલા તરીકે વ્યસન ન કરવું જોઈએ, વૃદ્ધાશ્રમો તો ના હોવા જોઈએ, એક આદર્શની વાત છે. બાળ લગ્ન ન કરવા જોઈએ, એના કાયદાઓ આપણે બનાવેલા છે. તો કેટલાક એવા નીતિ કે પથદર્શક સિદ્ધાંતો છે કે જેનો અમલ જો રાજ્ય કરે તો સારી વાત છે, પણ કરવો જ જોઈએ એવો આગ્રહ રાખવામાં આવતો નથી. એટલે કે રાજ્યની મરજી ઉપર એ વિષય છોડવામાં આવેલો છે. આટલી બાબતોની સમજૂતી પ્રાપ્ત કર્યા પછી આપણે કેટલાક અહીંયા સ્વમૂલ્યાંકન માટેના કેટલાક પ્રશ્નો અહીંયા આપેલા છે, ખરા ખોટાઓ. તમારી અનુકૂળતાના સમયે તમે એ મૂલ્યાંકન તમારું કરી શકશો. અહીંયા મેં એક પ્રશ્ન પણ આપેલો છે, જેની વિગતવાર લેખિત રજૂઆત તમે તમારા અનુકૂળતાના સમયે કરી શકશો, કે રાજ્યના મુખ્ય કાર્યો કયા કયા છે તેનું
વિગતવાર મૂલ્યાંકન કરીને એનો જવાબ તમે આપો કે રાજ્યના ફરજિયાત કાર્યો કયા છે અને રાજ્યના મરજિયાત કાર્યો કયા છે. મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં રાજ્યના કાર્યો વિશે સમજૂતી પ્રાપ્ત કરી છે. હવે પછીના લેક્ચરમાં આપણે સાર્વભૌમત્વ, એના અર્થ, એના પ્રકારો અને એની લાક્ષણિકતાઓ વિશે સમજીશું. નમસ્કાર. स्वाध्यायः परमः